હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિયાળાની ઠંડીની અંદર ખવાય તેવી ગિરનારી ખીચડી બનાવવા માટે મિક્સ દાળ અને ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરીને આજે આપણે ગરમા ગરમ ગિરનારી ખીચડી બનાવીશું। પહેલાં તો આપણે વેજીટેબલને કટ કરી લઈશું। એક બટાકું, થોડુંક એવું ફ્લાવર, થોડું કોબીજ, એક રીંગણ, એક કાંદો, એક ટામેટું, એક વાટકી વટાણા, અડધી વાટકી લીલી તુવેરના દાણા, અડધી વાટકી જેટલા લીલું લસણ, ધાણા, આ બધું વેજીટેબલ એડ કરવું। ખીચડી બનાવવા માટે આપણે 1.5 વાટકી જેટલા ચોખા અને 1 વાટકી જેટલી મિક્સ દાળ લીધેલી છે। ચોખા અને દાળને સારી રીતે ધોઈ લેવું અને પછી તેમાં વેજીટેબલ, સિંગદાણા નાખી 2 ગ્લાસ પાણી, હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ખીચડી થવા મૂકી દેવી। ખીચડી થઈ જાય એટલે આપણે ખીચડીને વઘારી લેવી। વઘારવા માટે એક કઢાઈમાં 2 પરી તેલ, 2 પરી ઘી નાખવું। પછી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તેમાં લવિંગ, તમાલપત્ર, ચક્રફૂલ નાખી તેમાં લીલું મરચું કટ કરેલું અને કળી પત્તા નાખવા। તેમાં કટ કરેલા કાંદા, ટામેટાં એડ કરવા। એ બધું સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં કાંદા ટામેટાની ગ્રેવી નાખી લેવી। પછી તેમાં મીઠું નાખી લેવું। પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, લીલું લસણ એડ કરવા અને પછી બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેવા। તેલ છૂટું પડે એટલે તેમાં ખીચડી એડ કરી તેમાં પાણી એડ કરવું અને પછી ઉપરથી ઘી નાખી લેવું। આપણી ગિરનારી ખીચડી તૈયાર છે। તેને એક બાઉલમાં કાઢીને તેની ઉપર ઘી નાખી લેવું અને લીલા લસણથી ગાર્નિશ કરી લેવું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।